પાટણ જિલ્લાના હારીજ તાલુકા મથકે આવેલા વર્ષો જૂના ઝાપટપરા વિસ્તારનું નામ સરકારી દસ્તાવેજોમાં ઇસ્લામપુરા થઈ જતા ભારે વિવાદ સર્જાયો છે. આ ફેરફાર તંત્રની ટેકનિકલ ભૂલ છે કે કોઈ ષડયંત્ર, તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. હાલ આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રહીશોની માંગ છે કે વહીવટીતંત્ર આ મામલે તાકીદે તપાસ કરી સરકારી ચોપડે વિસ્તારનું મૂળ નામ ઝાપટપરા જ યથાવત રાખે. હારીજના ઝાપટપરા વિસ્તારમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ભાઈચારાથી રહે છે, પરંતુ તાજેતરમાં સ્થાનિકોના રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં સરનામા તરીકે ઝાપટપરાના બદલે ઇસ્લામપુરા લખાઈને આવતા લોકો ચોંકી ઉઠ્યા છે. સરકારી ગેજેટ કે કોઈ સત્તાવાર ઠરાવ વગર આખા વિસ્તારનું નામ કેવી રીતે બદલાયું? શું ડેટા સાથે કોઈ ચીડા થયા છે? હાલ આ વિસ્તારમાં મોટાભાગના રેશન કાર્ડમાં ઇસ્લામપુરા નામ થઈ ગયું છે. નાગરિકને નાની ભૂલ સુધારવા કચેરીઓના ધક્કા ખવડાવતું તંત્ર આટલી મોટી બેદરકારીથી અજાણ હોવા છતાં તેની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાતા આ પ્રક્રિયા દરમિયાન ઝાપટપરાને બદલે ઇસ્લામપુરા નામ દાખલ થઈ ગયું છે. જે નામનું કોઈ અસ્તિત્વ જ નથી તેવું સરનામું સરકારી દસ્તાવેજોમાં આવી જતા લોકો વિમાસણમાં મુકાયા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય સામે લાવે અને દસ્તાવેજોમાં ફરીથી ઝાપટપરા નામ સુધારી આપવામાં આવે. અમારું વર્ષોથી 50 વર્ષથી ઝાપટપરા પણ અમારે કેવાયસી કરવા જાય આ માણસોએ અમારું કેવાયસી કરવું ન પાડ્યું, એટલે અમારે તો ઝાપટપરું જ રાખવું. કેટલા વર્ષથી આ નામ છે ઝાપટપરું? ઝાપટપરું તો 50 વર્ષ થઈ ગયા. મારી યાદીમાં 50 વર્ષ થઈ. નવું નામ ક્યારથી દાખલ થયું? અમારા કેવાયસી કરવા જતા ને સાહેબ. શું માંગ છે તમારી? માંગ શું છે? ઝાપટપરું. શું નામ તમારું? મારું નામ મંગુબેન. આ વિસ્તારનું નામ શરૂઆતથી ઝાપટપરા જ છે અને આવનાર સમયમાં પણ ઝાપટપરા વિસ્તાર જ રહેશે. કોઈ જગ્યાએ એવું સાંભળવામાં આવેલું છે કે કોઈ આધાર કાર્ડની અંદર ઇસ્લામપુરા નામ લખવામાં આવેલું છે અને એ અમે અમારા પ્રયત્નોથી સુધારી નાખશું અને આવનાર સમયની અંદર અહીંના હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને મામલતદારને અમે એ આવેદનપત્ર પણ આપીશું કે આ નામની અંદર જે એરિયાનું નામ જે બદલ્યું એવું કેવું છે જે બદલાનું છે એ હકીકતમાં બદલાનું છે કે નહીં, અને જો બદલાનું હોય તો આ નામ બદલી અને ઝાપટપરા જે છે એ જૂનું નામ ઝાપટપરા જ રાખવા અમે આવેદનપત્ર પણ ટૂંક સમયની અંદર આપવા. સરકારી દસ્તાવેજોના અંદર ઇસ્લામપુર આવ્યું છે. આજે પણ સરકારી દસ્તાવેજોની અંદર ઝાપટપરા જ બોલે છે અને નગરપાલિકાની અંદર ઝાપટપરા વિસ્તાર જ બોલે છે, તેમજ અમારા જે પ્રોપર્ટી કાર્ડ છે, જૂના દસ્તાવેજો છે એની અંદર પણ ઝાપટપરા જ બોલે છે અને 90% લોકોની અંદર લગભગ ઝાપટપરા જ બોલે છે. અને અંદાજે અમારા જાણ બહાર કોઈના એરિયા ભાઈ કોઈ આધાર કાર્ડને કે ચૂંટણી કાર્ડની અંદર ઇસ્લામપુરા જો નામ થયેલું હશે તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એ નામ તત્કાળ સુધારી અને ઝાપટપરા રાખવા વિનંતી. શું નામ તમારું? મારું નામ શેખ ઇમ્તિયાઝ ખાન રહેમતખાન રહેવા. હારીજના આ વિવાદિત મામલે પાટણના નિવાસી અધિક કલેક્ટર મેહુલ બરાસરાએ જણાવ્યું છે કે વિસ્તારનું નામ બદલાયાની ઘટના વહીવટીતંત્રના ધ્યાને આવી છે. આ અંગે સમીના પ્રાંત અધિકારી અને હારીજના મામલતદારને તાત્કાલિક ખરાઈ વેરિફિકેશન કરી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ મામલે વિગતવાર તપાસ હાથ ધરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. હારીજ તાલુકાના વિસ્તારમાં નામ ફેરફાર બાબતની જે ધ્યાને આવેલી ઘટના છે એ બાબતે અત્રેથી પ્રાંત અધિકારી શ્રી સમી તથા મામલતદાર શ્રી હારીજને જરૂરી ખરાઈ કરી તાત્કાલિક નિયમો મુજબ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. આ બાબતે એમની કક્ષાએથી વિગતવાર તપાસ કરી અને જે કોઈ નિયમ મુજબ કાર્યવાહી કરવાની થતી હશે તે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. ક્યારે નામ બદલાય કોઈ વિગતો સાહેબ આવી છે સામે? એ વિગતો હાલ મારી પાસે ઉપલબ્ધ નથી. આ બાબતે મામલતદારશ્રીને જરૂરી ખરાઈ કરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી. બેદરકાર સામે કોઈ કાર્યવાહી થશે સર? હજુ આ બાબતે મામલતદારશ્રી પાસેથી કોઈ અહેવાલ રજૂ થયેલ નથી. આ બાબતે સૂચના આપેલી છે. જે કોઈ કાર્યવાહી નિયમ મુજબ હાથ ધરવાની થતી હશે તે ધરવા તરફથી સૂચના આપેલી છે.